તેમના સુંદર મુખ શરદના નિર્મળ ચંદ્રની અને નેત્ર નવીન કમળને લજાવનારા છે. સકળ સુંદરતા અલૌકિક છે, માયાની બનેલી નથી, દિવ્ય સચ્ચિદાનંદમય છે, તે કહી જ શકાતી નથી. મનમાંની મનમાં બહુ પ્રિય લાગે છે. 7મા મનોહરભાઈ શોભિત છે, જે ચંચળ ઘોડાઓને નચાવતા જઈ રહ્યા છે. રાજકુમાર શ્રેષ્ઠ ઘોડા તેમની ચાલને બતાવી રહ્યા છે અને વંશની પ્રશંસા કરનારા માગધ ભાટ બિરુદાવલી સંભળાવી રહ્યા છે. જે ઘોડા પર શ્રી રામચંદ્રજી બિરાજમાન છે તેની તેજ ચાલ જોઈને ગરુડ પણ લજાઈ જાય છે. તેનું વર્ણન નથી થઈ શકતું. તે સર્વ રીતે સુંદર છે, જાણે કામદેવે જ ઘોડાનો વેશ ધારણ કરી લીધો હોય. જાણે શ્રી રામચંદ્રજીના માટે કામદેવ ઘોડાનો વેશ બનાવીને અત્યંત શોભિત થઈ રહ્યો છે. તે પોતાની અવસ્થા, બળ, રૂપ, ગુણ અને ચાલથી સમસ્ત લોકોને મોહિત કરી રહ્યો છે. સુંદર મોતી, મણિ અને માણેક ટાંકેલું જડાઉ જીન જ્યોતિથી ઝગમગી રહ્યું છે. તેની સુંદર ઘૂંઘરીઓ ટાંકેલી લલિત લગામને જોઈને દેવતા, મનુષ્ય, મુનિ સર્વે ઠગાઈ જાય છે. પ્રભુની ઈચ્છામાં પોતાના મનને લીન કરીને ચાલતો તે ઘોડો ઘણી શોભા પામી રહ્યો છે, જાણે તારાગણ અને વીજળીથી અલંકૃત મેઘ સુંદર મોરને નચાવી રહ્યા હોય. જે શ્રેષ્ઠ ઘોડા પર શ્રી રામચંદ્રજી સવાર છે તેનું વર્ણન સરસ્વતીજી પણ નથી કરી શકતા. શંકરજી શ્રી રામચંદ્રજીના રૂપમાં એવા અનુરક્ત થયા કે એમને પોતાના 15 નેત્રો આ વખતે ઘણા જ પ્રિય લાગવા લાગ્યા. ભગવાન વિષ્ણુએ જ્યારે પ્રેમસહિત શ્રી રામચંદ્રજીને જોયા ત્યારે તે રમણીયતાની મૂર્તિ શ્રી લક્ષ્મીજીના પતિ શ્રી લક્ષ્મીજી સહિત મોહિત થઈ ગયા. શ્રી રામચંદ્રજીની શોભા જોઈને બ્રહ્માજી ઘણા પ્રસન્ન થયા, પણ પોતાના 8 જ નેત્રો જાણીને પસ્તાવા લાગ્યા. દેવતાઓના સેનાપતિ સ્વામી કાર્તિકના હૃદયમાં ઘણો ઉત્સાહ છે, કેમ કે બ્રહ્માજી કરતાં દોઢા અર્થાત 12 નેત્રોથી રામજીનો દર્શનનો સુંદર લાભ ઉઠાવી રહ્યા છે. સુજ્ઞ ઇન્દ્ર પોતાના 1000 નેત્રોથી શ્રી રામચંદ્રજીને જોઈ રહ્યા છે અને ગૌતમજીના શાપને પોતાના માટે પરમ હિતકારી માની રહ્યા છે. બધા દેવો દેવરાજ ઇન્દ્રની ઈર્ષા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આજે ઇન્દ્રના જેવો ભાગ્યવાન બીજો કોઈ નથી. શ્રી રામચંદ્રજીને જોઈને દેવગણ પ્રસન્ન છે અને બંને રાજાઓના સમાજમાં વિશેષ હર્ષ છવાઈ રહ્યો છે. બંને પક્ષના રાજ સમાજમાં અત્યંત હર્ષ છે અને ઘણા જોરથી નગારા વાગી રહ્યા છે. દેવતા પ્રસન્ન થઈને અને રઘુકુળ મણિ શ્રી રામચંદ્રજીનો જય હો, જય હો, જય હો કહીને ફૂલ વરસાવી રહ્યા છે. આ રીતે જાનને આવતી જાણીને ઘણી જાતના વાજા વાગવા લાગ્યા અને રાણી સૌભાગ્યવતી સ્ત્રીઓને બોલાવીને પોખવા માટે મંગળ દ્રવ્યો તૈયાર કરવા લાગી. અનેક પ્રકારે આરતી તૈયાર કરીને સમસ્ત મંગળ દ્રવ્યોને યથાયોગ્ય સજાવીને ગજગામિની ઉત્તમ સ્ત્રીઓ આનંદપૂર્વક પોખવા માટે ચાલી. બધી સ્ત્રીઓ ચંદ્રમુખી અને બધી મૃગલોચની છે અને બધી પોતાના શરીરની શોભાથી રતિના ગર્વને છોડાવનારી છે. રંગરંગની સુંદર સાડીઓ પહેરી છે અને શરીર પર સર્વે આભૂષણો સજ્યા છે. સમસ્ત અંગોને સુંદર મંગળ પદાર્થોથી શણગારીને તેઓ કોયલોને પણ લજાવતી મધુર સ્વરે ગાન કરી રહી છે. કંકણ, કંદોરા અને ઝાંઝર વાગી રહ્યા છે. સ્ત્રીઓની ચાલ જોઈને કામદેવના હાથી પણ લજાઈ જાય છે. અનેક પ્રકારના વાજા વાગી રહ્યા છે. આકાશ અને નગર બંને સ્થાનોએ સુંદર મંગળાચાર થઈ રહ્યા છે. સચી, ઇન્દ્રાણી, સરસ્વતી, લક્ષ્મી, પાર્વતી અને જે સ્વભાવથી જ પવિત્ર અને સમજુ દેવાંગનાઓ હતી તે બધી છળથી સુંદર સ્ત્રીઓનો વેશ બનાવી રાણીવાસમાં જઈને ભળી ગઈ અને મનોહર વાણીથી મંગળગાન કરવા લાગી. સર્વે કોઈ હર્ષને વિશેષ વશ હતા, તેથી કોઈએ તેમને ઓળખ્યા નહીં. કોણ કોને જાણે ઓળખે? આનંદને વશ થઈ બધી વરરાજા બનેલા બ્રહ્મનું પોખણું કરવા ચાલી. મનોહર ગાન થઈ રહ્યું છે. મધુર મધુર નગારા વાગી રહ્યા છે. દેવતા ફૂલ વરસાવી રહ્યા છે. ઘણી સારી શોભા છે. આનંદકંદ વરરાજાને જોઈને બધી સ્ત્રીઓ હૃદયમાં હર્ષિત થઈ. તેમના કમળ જેવા નેત્રોમાં પ્રેમાશ્રુનું જળ ઉભરાઈ આવ્યું અને સુંદર અંગોમાં પુલકાવલી છવાઈ ગઈ. શ્રી રામચંદ્રજીનો વરવેશ જોઈને સીતાજીના માતા સુનયનાજી મનમાં જે સુખ થયું તેને હજારો સરસ્વતી અને શેષજી 100 કલ્પોમાં પણ કહી નથી શકતા, અથવા લાખો સરસ્વતી અને શેષ લાખો કલ્પોમાં પણ નથી કહી શકતા. મંગળ અવસર જાણીને નેત્રોના જળને રોકી રાખી રાણી પ્રસન્ન મનથી પોખણું કરી રહ્યા છે. વેદોમાં કહેલા તથા કુલાચારને અનુસાર સઘળા વ્યવહાર રાણીએ સારી રીતે કર્યા. પંચ શબ્દ, તંત્રી, તાલ, ઝાજ, નગારા અને તુરી એ 5 પ્રકારના વાજાના અવાજ પંચધ્વનિ, વેદધ્વનિ, બંદીધ્વનિ, જયધ્વનિ, શંખધ્વનિ અને હુલુધ્વનિ અને મંગળાચાર થઈ રહ્યા છે.
અનેક પ્રકારના વસ્ત્રોના પાઘરણ જાજમ પથરાઈ રહ્યા છે. તેમણે રાણીએ આરતી કરીને અર્ધ્ય આપ્યો ત્યારે શ્રી રામચંદ્રજીએ મંડપમાં ગમન કર્યું. દશરથજી પોતાની મંડળી સહિત બિરાજમાન થયા. તેમના વૈભવને જોઈને લોકપાળ પણ લજાઈ ગયા. સમયે સમયે દેવો ફૂલ વરસાવે છે અને ભૂદેવ બ્રાહ્મણ સમયાનુકૂળ શાંતિ પાઠ કરે છે. આકાશ અને નગરમાં કોલાહલ થઈ રહ્યો છે. પોતાની કે પારકી કોઈ કંઈ પણ વાત નથી સાંભળતું. આમ શ્રી રામચંદ્રજી મંડપમાં આવ્યા અને અર્ધ્ય આપીને એમને આસન પર બેસાડવામાં આવ્યા. આસન પર બેસાડી આરતી કરી વરરાજાને નિહાળી સ્ત્રીઓ સુખ પામી રહી છે. તેઓ ઢગલે ઢગલા મણી, વસ્ત્ર અને ઘરેણાં ન્યોછાવર કરી રહી છે. મંગળ ગાન ગાઈ રહી છે. બ્રહ્મા આદિ શ્રેષ્ઠ દેવો બ્રાહ્મણ વેશ ધરીને કૌતુક નિહાળી રહ્યા છે અને તે રઘુકુળ રૂપી કમળને પ્રફુલ્લિત કરનાર સૂર્ય શ્રી રામચંદ્રજીની શોભા જોઈને પોતાનું જીવન સફળ માની રહ્યા છે. નાઈ પતરાળાવાળા બનાવનારા ભાટ અને નટ શ્રી રામચંદ્રજીને અર્પણ થયેલી વસ્તુઓ પામીને આનંદિત થઈને શીશ નમાવીને આશીષ આપે છે. તેમના હૃદયમાં હર્ષ સમાતો નથી. વૈદિક અને લૌકિક બધી વિધિઓ કરીને જનકજી અને દશરથજી ઘણા પ્રેમથી ભેટ્યા. બંને મહારાજા મળતી વખતે ઘણા શોભાયમાન થયા. કવિઓ તેમના માટે ઉપમા ખોળી ખોળીને લજાઈ ગયા. જ્યારે ક્યાંય પણ ઉપમા ન મળી ત્યારે હૃદયથી હાર માનીને તેમને મનમાં આ ઉપમા નક્કી કરી કે એમના જેવા એ સ્વયં જ છે. વેવાઈઓનો મેળાપ કે પરસ્પર સંબંધ જોઈને દેવો અનુરક્ત થઈ રહ્યા છે અને ફૂલ વરસાવીને એમનો યશ ગાવા લાગ્યા. તેઓ કહેવા લાગ્યા, જ્યારથી બ્રહ્માજીએ જગતને ઉત્પન્ન કર્યું ત્યારથી અમે ઘણા વિવાહ જોયા સાંભળ્યા, પરંતુ બધી રીતે સમાન સાજન માજન અને બરાબરીના પૂર્ણ સમાનતાયુક્ત વેવાઈઓ તો આજે જોયા. દેવતાઓની સુંદર સત્યવાણી સાંભળીને બંને બાજુ અલૌકિક પ્રેમ છવાઈ ગયો. સુંદર પાઘરણ જાજમ પાથરતા અને અર્ધ્ય આપતા જનકજી દશરથજીને આદરપૂર્વક મંડપમાં લઈ આવ્યા. મંડપ જોઈને તેની વિચિત્ર રચના અને સુંદરતાથી મુનિઓના મન પણ હરાઈ ગયા. સુગ્ન જનકજીએ સ્વહસ્તે લાવીને બધાને માટે સિંહાસન મૂક્યા. તેમણે પોતાના કુળના ઇષ્ટ દેવતા સમાન વશિષ્ઠજીની પૂજા કરી અને વિનય કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા. વિશ્વામિત્રજીની પૂજા કરતી વેળાએ દેખાતી પરમ પ્રીતિની રીતિ તો કહેવાય જ શકાતી નથી. રાજા વામદેવ આદિ ઋષિઓને પ્રસન્ન મને પૂજા કરી, બધાને દિવ્ય આસન આપ્યા અને સૌની પાસેથી આશીર્વાદ મેળવ્યા. પછી તેમણે કૌશલાધીશ રાજા દશરથજીની પૂજા ઈશ્વર મહાદેવજી સમાન જાણીને જ કરી. બીજો કોઈ ભાવ ન હતો. તદુપરાંત એમના સંબંધીથી પોતાના ભાગ્ય અને વૈભવની વિપુલતાની પ્રશંસા કરી. પછી હાથ જોડીને પ્રાર્થના કરીને માન આપ્યું. રાજા જનકજીએ બધા જાનૈયાઓનું વેવાઈ દશરથજીના જેવું જ બધી રીતે આદરપૂર્વક પૂજન કર્યું અને હર કોઈને ઉચિત આસન આપ્યા. હું એક મુખથી તે ઉત્સાહનું શું વર્ણન કરું. રાજા જનકે દાન, માન, સન્માન, વિનય અને ઉત્તમ વાણીથી આખી જાનનું સન્માન કર્યું. બ્રહ્મા, વિષ્ણુ, શિવ, દિક્પાળ અને સૂર્ય વગેરે શ્રી રઘુનાથજીનો મહિમા જાણે છે. તેઓ કપટથી બ્રાહ્મણોનો સુંદર વેશ બનાવી ઘણું જ સુખ અનુભવતા સર્વે લીલા નિહાળી રહ્યા છે. જનકજીએ તેમને દેવતાઓ સમાન જાણીને તેમનું પૂજન કર્યું અને વગર ઓળખે પણ એમને સુંદર આસન આપ્યા. કોણ કોને જાણે ઓળખે, બધાને પોતાનું ભાન જ ભૂલાઈ ગયું. આનંદઘન વરરાજાને જોઈને બંને તરફ આનંદમય સ્થિતિ થઈ રહી છે. સુગ્ન શ્રી રામચંદ્રજીએ દેવતાઓને ઓળખી લીધા અને તેમની માનસિક પૂજા કરીને એમને માનસિક આસન આપ્યું. પ્રભુનો શીલ સ્વભાવ જોઈને દેવો મનમાં ઘણા આનંદિત થયા. શ્રી રામચંદ્રજીના મુખરૂપી ચંદ્રમાની શોભાને સર્વેના સુંદર નેત્રરૂપી ચકોર આદરપૂર્વક પાન કરી રહ્યા છે. પ્રેમ અને આનંદ ઓછો નથી, અર્થાત ઘણો છે. સમય થયો જોઈને વશિષ્ઠજીએ સત્યાનંદજીને આદરપૂર્વક બોલાવ્યા. સાંભળીને આદર સાથે તેઓ આવ્યા. વશિષ્ઠજીએ કહ્યું, હવે જઈને રાજકુમારીને શીઘ્ર લઈ આવો. મુનિની આજ્ઞા પામીને તેઓ પ્રસન્ન થઈને ચાલ્યા. બુદ્ધિમતી રાણી પુરોહિતની વાણી સાંભળીને સખીઓ સહિત ઘણી પ્રસન્ન થઈ. બ્રાહ્મણોની સ્ત્રીઓ અને કુળની વૃદ્ધ સ્ત્રીઓને બોલાવીને તેમણે કુળની રીતિ કરીને સુંદર મંગળ ગીતો ગાયા. શ્રેષ્ઠ દેવાંગનાઓ જે સુંદર મનુષ્ય સ્ત્રીઓના વેશમાં છે, બધી સ્વભાવથી જ સુંદરી અને શ્યામા 16 વર્ષીય સુંદરી છે. તેમને જોઈને રાણીવાસની સ્ત્રીઓ સુખ પામે છે અને વિના ઓળખે પણ તે દેવાંગનાઓ સર્વેને પ્રાણોથી પણ પ્રિય બની રહી છે. તેમને પાર્વતી, લક્ષ્મી, સરસ્વતીના સમાન જાણીને રાણી વારંવાર તેમનું સન્માન કરે છે. રાણીવાસની સ્ત્રીઓ અને સખીઓ સીતાજીનો શૃંગાર કરીને મંડપ બનાવીને પ્રસન્ન થઈને તેમને મંડપમાં લઈ ચાલી. સુંદર મંગળના ઠાઠ માઠ સાથે રાણીવાસની સ્ત્રીઓ અને
સખીઓ આદર સહિત સીતાજીને લઈ ચાલી. બધી સુંદરીઓ 16 શૃંગાર કરીને મદોન્મત હાથીની ચાલે ચાલનારી છે. તેમના મનોહર ગાનને સાંભળીને મુનિ ધ્યાન છોડી દે છે અને કામદેવની કોયલો પણ લજાઈ જાય છે. કંદોરો, નૂપુરો અને સુંદર કંકણો તાલની ગતિએ ઘણા જ સુંદર વાગી રહ્યા છે. સહજ સુંદરી સીતાજી સ્ત્રીઓના સમૂહમાં એ રીતે શોભા પામી રહ્યા છે જાણે શોભારૂપી લલનાઓની વચ્ચે સાક્ષાત પરમ મનોહર શોભારૂપી સ્ત્રી સુશોભિત હોય. સીતાજીની સુંદરતાનું વર્ણન થઈ શકતું નથી, કેમ કે મારી બુદ્ધિ ઘણી ઓછી છે અને તેમની મનોહરતા ઘણી અધિક છે. જાનૈયાઓએ રૂપનો ભંડાર અને સર્વ પ્રકારથી પવિત્ર સીતાજીને આવતા જોયા. સર્વેએ એમને મનમાં ને મનમાં પ્રણામ કર્યા. શ્રી રામચંદ્રજીને જોઈને તો બધા પૂર્ણ કામ કૃતકૃત્ય થઈ ગયા. રાજા દશરથજી પુત્રો સહિત હર્ષિત થયા. તેમના હૃદયમાં જે આનંદ હતો તે કહી શકાતો નથી. દેવતા પ્રણામ કરીને ફૂલ વરસાવી રહ્યા છે. મંગળોના મૂળ મુનિઓના આશીર્વાદનો ધ્વનિ થઈ રહ્યો છે. ગીતો અને નગારાના શબ્દોથી ઘણો કોલાહલ થઈ રહ્યો છે. સર્વે નરનારી પ્રેમ અને આનંદમાં મગ્ન છે. આ રીતે સીતાજી મંડપમાં આવ્યા. મુનિરાજ બહુ જ આનંદિત થઈ શાંતિ પાઠ કરી રહ્યા છે અને તે અવસરની સર્વે વિધિ વ્યવહાર કુળાચાર બંને કુળગુરુએ કર્યા. કુળાચાર કરીને ગુરુજી પ્રસન્ન થઈને ગૌરીજી, ગણેશજી અને બ્રાહ્મણોની પૂજા કરાવી રહ્યા છે, અથવા બ્રાહ્મણો દ્વારા ગૌરી અને ગણેશજીની પૂજા કરાવી રહ્યા છે. દેવો પ્રગટ થઈને પૂજા ગ્રહણ કરે છે, આશીર્વાદ આપે છે અને અત્યંત સુખ પામી રહ્યા છે. મધુપર્ક આદિ જે કંઈ પણ માંગલિક પદાર્થથી મુનિ જે સમયે પણ મનમાં ઈચ્છા માત્ર કરે છે, સેવકગણ તે જ સમયે સોનાની કથરોટમાં અને કળશોમાં ભરીને તે પદાર્થોને લઈને તૈયાર રહે છે. સ્વયં સૂર્યદેવ પ્રેમ સહિત પોતાના કુળની બધી વિધિ બતાવે છે અને તે બધી આદરપૂર્વક કરવામાં આવી રહી છે. આ રીતે દેવતાઓની પૂજા કરાવીને મુનિઓએ સીતાજીને સુંદર સિંહાસન આપ્યું. શ્રી સીતાજી અને શ્રી રામચંદ્રજી પરસ્પર એકબીજાને જોવાનો તથા એમના પરસ્પરનો સ્નેહ કોઈને જણાઈ રહ્યો નથી. જે વાત શ્રેષ્ઠ મન, બુદ્ધિ અને વાણીથી પર હોય તેને કવિ કેવી રીતે પ્રગટ કરે? હવન સમયે અગ્નિદેવ દેહ ધારણ કરીને ઘણા સુખથી આહુતિ ગ્રહણ કરે છે અને બધા વેદ બ્રાહ્મણોનો વેશ ધરીને વિવાહની વિધિઓ બતાવી દે છે. જનકજીના જગત વિખ્યાત પટરાણી અને સીતાજીના માતા વખાણ તો થઈ જ કેમ શકે છે. સુયશ, સુકૃત, પુણ્ય, સુખ અને સુંદરતા બધાને એકઠા કરી વિધાતાએ તેમને બનાવી તૈયાર કર્યા છે. સમય જાણીને શ્રેષ્ઠ મુનિએ તેમને બોલાવડાવ્યા. સાંભળતા સૌભાગ્યવતી સ્ત્રીઓ તેમને આદરપૂર્વક લઈ આવી. સુનયનાજી જનકજીના પટરાણી જનકજીની ડાબી બાજુ એવા શોભી રહ્યા છે જાણે હિમાલયની સાથે મેનાજી શોભિત હોય. પવિત્ર, સુગંધિત અને મંગળ જળથી ભરેલા સોનાના કળશ અને મણિઓના સુંદર થાળ રાજા અને રાણીએ આનંદિત થઈને પોતાના હાથે લાવીને શ્રી રામચંદ્રજીની સામે મૂક્યા. મુનિ મંગળ વાણીથી વેદ પાઠ કરી રહ્યા છે. સુઅવસર જાણીને આકાશમાંથી ફૂલોની ઝડી વરસી રહી છે. વરરાજાને જોઈને રાજા રાણી પ્રેમ મગ્ન થઈ ગયા અને એમના પવિત્ર ચરણો ધોવા લાગ્યા. તેઓ શ્રી રામચંદ્રજીના ચરણ કમળોને ધોવા લાગ્યા. પ્રેમથી તેમના શરીરમાં પુલકાવલી છવાઈ રહી છે. આકાશમાં અને નગરમાં થનારા ગાન, નગારા અને જય જયકારનો ધ્વનિ ચારે દિશાઓમાં ઉમટી પડ્યો. જે ચરણકમળ કામદેવના શત્રુ શ્રી શિવજીના હૃદયરૂપી સરોવરમાં નિત્ય વિરાજમાન છે, જેમનું એકવાર પણ સ્મરણ કરવાથી મનમાં નિર્મળતા આવી જાય છે અને કળિયુગના બધા પાપ નાસી જાય છે. જેમનો સ્પર્શ પામીને ગૌતમ મુનિના શ્રી અહલ્યા જે પાપમય હતા પરમ ગતિને પામ્યા. જે ચરણકમળોનો મકરંદ રસ પવિત્રતાની સીમા દેવનદી ગંગાજી શિવજીના મસ્તક પર બિરાજમાન છે. મુનિ અને યોગીજન પોતાના મનને ભમરો બનાવીને જે ચરણકમળોનું સેવન કરીને મનોવાંછિત ગતિ પ્રાપ્ત કરે છે, તે ચરણોને ભાગ્યભાજન જંત ભાગી જનકજી ધોઈ રહ્યા છે. આ જોઈને બધા જય જયકાર કરી રહ્યા છે. બંને કુળોના ગુરુ વર અને કન્યાની હથેળીઓને મિલાવીને હસ્તમેળાપ કરાવીને શાખોચ્ચાર કરવા લાગ્યા. પાણી ગ્રહણ થયેલું જોઈને બ્રહ્માદિ દેવતા, મનુષ્ય અને મુનિ આનંદથી ભરાઈ ગયા. સુખના મૂળ વરરાજાને જોઈને રાજા રાણીના શરીર પુલકિત થઈ ગયા અને હૃદયમાં આનંદથી ઉલ્લાસિત થઈ ગયું. રાજાના અલંકાર સ્વરૂપ મહારાજ જનકજીએ લોક અને વેદની વિધિ કરીને કન્યાદાન કર્યું. જેમ હિમવાની શિવજીને પાર્વતીજી અને સાગરે ભગવાન વિષ્ણુને લક્ષ્મીજી આપ્યા હતા, તેવી જ રીતે જનકજી શ્રી રામચંદ્રજીને સીતાજી સમર્પિત કર્યા, જેથી વિશ્વમાં સુંદર નવીન કીર્તિ છવાઈ ગઈ. વિદેહ જનકજી કેવી રીતે વિનંતી કરે તે શ્યામળ મૂર્તિએ તો તેમને ખરેખર વિદેહ દેહમાં શાનભાન રહિત જ કરી દીધા. વિધિપૂર્વક હવન કરીને છેડાઘાટ બાંધવામાં આવી અને મંગળ ફેરા થવા લાગ્યા.
જય ધ્વનિ, વંદી ધ્વનિ, વેદ ધ્વનિ, મંગલાગાન અને નગારાના ધ્વનિ સાંભળીને ચતુર દેવગણ હર્ષિત થઈ રહ્યા છે અને કલ્પવૃક્ષના ફૂલો વરસાવી રહ્યા છે. વર અને કન્યા સુંદર મંગળફેરા ફરી રહ્યા છે. બધા લોકો આદરપૂર્વક તેમને નિહાળીને નેત્રોના પરમ લાભ લઈ રહ્યા છે. મનોહર જોડીનું વર્ણન થઈ શકતું નથી. જે કંઈ ઉપમા કહું તે થોડી જ હશે. શ્રી રામચંદ્રજીને શ્રી સીતાજીના સુંદર પડછાયા મણિઓના સ્તંભોમાં ઝગમગી રહ્યા છે. જાણે કામદેવ અને રતિ અનેક રૂપ ધારણ કરીને શ્રી રામચંદ્રજીના અનુપમ વિવાહને નિહાળી રહ્યા હોય. તેમણે કામદેવ અને રતિને દર્શનની લાલસા અને સંકોચ ઓછા નથી, અર્થાત વધુ છે. એટલે તેઓ જાણે વારંવાર પ્રગટ થાય છે અને સંતાય છે. બધા નિહાળનારા આનંદમગ્ન થઈ ગયા અને જનકજીની જેમ બધા પોતાનું ભાન ભૂલી ગયા. મુનિઓએ આનંદપૂર્વક ફેરા ફરાવ્યા અને વિધિ સહિત બધા રિવાજો પૂરા કર્યા. શ્રી રામચંદ્રજી સીતાજીના શિરે સેંથીમાં સિંદૂર પૂરી રહ્યા છે. આ શોભા કોઈ પણ રીતે કહી શકાતી નથી. જાણે કમળ લાલ પરાગમાં સારી રીતે ભરીને અમૃતના લોભે સર્પ ચંદ્રમાને ભૂષિત કરી શણગારી રહ્યો હોય. અહીં શ્રી રામચંદ્રજીના હાથને કમળની, સિંદૂરને પરાગની, શ્રી રામચંદ્રજીની શ્યામ ભુજાઓની સાપની અને સીતાજીના મુખને ચંદ્રમાની ઉપમા આપવામાં આવી છે. પછી વશિષ્ઠજીએ આજ્ઞા આપી ત્યારે વર અને વધુ એક આસન પર બેઠા. શ્રી રામચંદ્રજીને જાનકીજી શ્રેષ્ઠ આસન પર બેઠા. તેમને જોઈને દશરથજી મનમાં ઘણા આનંદિત થયા. પોતાના સુકૃતરૂપી કલ્પવૃક્ષના નવા ફળ આવ્યા જાણીને એમનું શરીર વારંવાર પુલકિત થઈ રહ્યું છે. 14 ભુવનોમાં ઉત્સાહ ભરાઈ ગયો. બધાએ કહ્યું કે શ્રી રામચંદ્રજીનો વિવાહ થઈ ગયો. જીભ છે એક અને આ મંગળ મહાન છે, તો ભલા એ વર્ણન કરીને કઈ રીતે તેને પાર પાડી શકાય. ત્યારે વશિષ્ઠજીની આજ્ઞા પામીને જનકજીએ વિવાહનો સામાન તૈયાર કરાવી. માંડવીજી, શ્રુતિકીર્તિ અને ઉર્મિલાજી આ ત્રણેય રાજકુમારીઓને બોલાવી લીધી. કુશધ્વજની મોટી કન્યા માંડવીજીને જે ગુણશીલ, સુખ અને શોભાનું રૂપ હતા, રાજા જનકે પ્રેમપૂર્વક બધી વિધિઓ કરીને ભરતજી સાથે પરણાવ્યા. જાનકીજીના નાના બહેન ઉર્મિલાજીને સર્વે સુંદરીઓમાં શિરોમણી જાણીને તે કન્યાનું સર્વે પ્રકારે સન્માન કરીને લક્ષ્મણજીને પરણાવ્યા, જેમનું નામ શ્રુતિકીર્તિ છે અને જે સુંદર નેત્રોવાળા, સુંદર મુખવાળા અને સર્વ ગુણોની ખાણ અને રૂપ તથા શીલમાં ઉજાગર છે. તેમને રાજાએ શત્રુઘ્નની સાથે પરણાવી દીધા. વર અને વધુઓની પરસ્પર પોતપોતાની અનુરૂપ જોડીને જોઈને સંકોચાતા હૃદયમાં હર્ષિત થઈ રહ્યા છે. બધા લોકો પ્રસન્ન થઈને તેમની સુંદરતાના વખાણ કરે છે અને દેવગણ ફૂલ વરસાવી રહ્યા છે. બધી સુંદર વધુઓ સુંદર વરો સાથે એક જ મંડપમાં એવી શોભા પામી રહી છે, જાણે જીવના હૃદયમાં ચારેય અવસ્થાઓ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્ય પોતાના ચારેય સ્વામી વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ અને બ્રહ્મ સહિત બિરાજમાન હોય. બધા પુત્રોને વહુઓ સાથે જોઈને અવધ નરેશ દશરથજી એવા આનંદિત છે, જાણે તે રાજાઓના શિરોમણી ક્રિયાઓ, યજ્ઞ ક્રિયા, શ્રદ્ધા ક્રિયા, યોગ ક્રિયા, જ્ઞાન ક્રિયા સહિત ચારેય ફળ, અર્થ, ધર્મ, કામ, મોક્ષને પામી ગયા હોય. શ્રી રામચંદ્રજીના વિવાહની જેવી વિધિ વર્ણન કરી છે તેવી જ રીતે બધા રાજકુમારોના લગ્ન થયા. દહેજની અધિકતા કંઈ કહી નથી શકાતી. આખો મંડપ સોના અને મણિઓથી ભરાઈ ગયો. ઘણા બધા કામળા વસ્ત્ર, જાત જાતના વિચિત્ર રેશમી કપડાં જે ઓછા મૂલ્યના ન હતા, અર્થાત બહુ મૂલ્ય હતા, તથા હાથી, રથ, ઘોડા, દાસીઓ અને ઘરેણાંથી શણગારેલા કામધેનુ જેવી ગાયો આદિ અનેક વસ્તુઓ છે, જેમની ગણતરી કેવી રીતે કરી શકાય, તેમનું વર્ણન નથી કરી શકાતું. જેમને જોયું છે તેઓ જ જાણે છે. તેમને જોઈને લોકપાળો પણ લલચાઈ ગયા. અવધ રાજ દશરથજીએ સુખ માનીને પ્રસન્ન ચિત્તે બધું ગ્રહણ કર્યું. તેમણે દહેજનો સામાન યાચકોને જે જેને ગમ્યો તે આપી દીધો. જે વધ્યો તે જાનીવાસમાં આવ્યો. ત્યારે જનકજીએ હાથ જોડીને આખી જાનનું સન્માન કરતા કોમળ વાણી બોલ્યા.